જેતલપુરમાં આસજીભાઈ કરીને એક ભગવાનના બહુ સારા હરિભગત હતા. એમને ભગવાનનો ખૂબ મહિમા, અને ભગવાનનો મહિમા હોય એટલે ભગવાનના સંબંધમાં આવેલા સર્વનો મહિમા હોય. મંદિરમાં સંતો રહેતા હતા. એ વખતે કોઈ સંત અતિ બીમાર હતા. એ સમાચાર આસજીભાઈને મળ્યા ત્યારે આસજીભાઈનો દીકરો પણ બીમાર હતો. પણ મંદિરમાંથી સમાચાર આવ્યા એટલે આસજીભાઈ દોડતા દોડતા મંદિરમાં પધાર્યા અને મંદિરમાં જે સંત બીમાર હતા એમની પાટાપિંડી કરીને સેવા કરતા હતા. એ જ વખતે ઘરેથી સમાચાર આવ્યા કે તમારો દીકરો ધામમાં ગયો છે, માટે તમે તત્કાળ આવો. ત્યારે આસજીભાઈ કહે, અરે મારું શું કામ છે, એને તો બાળી દો. એમ કહીને એઓ ઘરે ન ગયા અને લગાર પણ શોક ન કર્યો. જુઓ તો ખરા, શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 54માં કહ્યું કે દેહના સંબંધીમાં છે એવું હેત ભગવાનના એકાંતિક સંતમાં થાય તો સંબંધીમાં હેત તૂટી જાય અને જીવ સુખીઓ થઈ જાય. માટે આપણે પણ ભગવાનના સંતો ભક્તોમાં એવું હેત કરીએ કે દેહના સંબંધીઓ કરતાં પણ વધી જાય અને ભગવાન ખૂબ રાજી થાય. જય સ્વામિનારાયણ.